નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર બસ સ્ટેન્ડ પાસે એસટીની બસ વેક્યુમ નહીં રહેતા બ્રેક ફેલ થતાં ઊભી રાખવાની ફરજ પડી। આ બાબતે જ્યારે મીડિયામાં ન્યૂઝ આવે છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડેપો મેનેજર અને ડિવિઝનલ કંટ્રોલર તેઓ ઉપર રજૂઆત નથી કરી શકતા કે અમને સારી ગાડી આપો, અમને બસ આપો, પેસેન્જરો રસ્તામાં હેરાન થાય છે। તેના બદલે તેઓ તેના જે બસના ડ્રાઈવર કંડક્ટર હોય છે તેને ધમકાવતા હોય છે અને તેને નોટિસ પણ આપતા હોય છે। ત્યારે તેઓને પણ ખબર હોવી જોઈએ કે મીડિયા સ્વતંત્ર છે, લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે થઈ મીડિયા કામગીરી કરે છે, મીડિયાને રોકી શકાય નહીં। તેમ છતાં આ લોકો છે તેઓ ડ્રાઈવર કંડક્ટરને ધમકાવતા હોય છે અને તેમને નોટિસો પણ આપતા હોય છે। હાલ આપણે લખતર બસ સ્ટેન્ડની અંદર ઊભા છીએ। આ બસ સ્ટેન્ડની અંદર એક અમદાવાદથી સુરનગર જતી બસ હતી। એ બસને વેક્યુમ ડ્રાઈવરને પૂછતા એવું કીધું કે વેક્યુમ રહેતી એવું નથી, એના હિસાબે એને બ્રેક લાગતી નહોતી અને પેસેન્જરોને હાલ લખતર બસ સ્ટેન્ડમાં ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતની જે ભાજપ સરકાર છે તે એવું કહે છે કે અમારી સરકાર છે ડબલ એન્જિન સરકાર છે। તો આ ડબલ એન્જિન સરકાર છે, 15 દિવસે એકાદી બસની અંદર તકલીફ હોય છે, 1 લાખ કિલોમીટર ફરી ગયેલી બસ હોય છે, છતાં પણ તેને આ રોડ પર જ ચલાવવામાં આવે છે। અને જ્યારે કોઈ નેતા ગુજરાતની અંદર દિલ્હીથી આવી જાય છે ત્યારે બસ બંધ કરી અને પેસેન્જરો ચડતા મૂકી અને માણસો ભેગા કરવા માટે થઈને બસ લઈ જવામાં આવે છે, ત્યારે આ લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। હું મારા કેમેરામેનને કહીશ કે આપણને દેખાડશે આ બધા લોકો છે તે બસની અંદર જ આવેલા છે અને આ લખતરની અંદર તેમને ઉતારી દેવામાં આવ્યા છે। તેમને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। હાલની અંદર ભાદરવા મહિનાની ગરમી પડી રહી છે, બસ સ્ટેન્ડની અંદર પાણીની વ્યવસ્થા નથી અને આ લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આપણે લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી ગુજરાત સરકારને કહી કે તમારી જે ભાજપ સરકાર છે એ ડબલ એન્જિન સરકાર નથી અને તમે લોકોની પેસેન્જર જુઓ, તમે જ્યારે ભાડું વધારો છો ત્યારે એક પણ શબ્દ કોઈને પૂછતા નથી અને તમે તરત જ ભાડું વધારી દેશો। 1 પોઈન્ટે 10 પૈસા પેસેન્જર જ્યારે બસમાં બેસે છે ત્યારે ખબર પડે છે કે ભાડું વધી ગયું છે, તો તમારે શું ફક્ત મત જ લેવાના છે, રાજ જ કરવાનું છે, લોકોની સુવિધાનું કોઈ ધ્યાન નથી રાખવાનું। આ બધાનો જવાબ તમને આગામી ધારાસભાની ચૂંટણીમાં મળશે। લોકો આનો જડબાતોડ જવાબ તમને આપશે। વિજય જોશી, લખતર ન્યૂઝ ગુજરાત।